તો ભૂલમાં આ ફોન પડી ગયો. તો જો ભાઈ મતલબ આમ તમે જો કે આ 70,000નો ફોન છે અને નુકસાની બહુ મોટી આવી છે. લોજા જો પોલીસ વાળા ઉભા એની માને જીસીબી એક્સિડન્ટ થયું લાગે. ભાઈ કિસ્મત ખરાબ હોય ને આને જ કહેવાય. જો આ હે ને આમાં મશીનમાં ભાઈ આજે લેધરનું મૂક્યું કટિંગ કરાવવા, ત્યાં લાઈટ વહી ગઈ. ગજબ બેઇજ્જતી હે. વિડીયો બનાવવા એટલું હેલું નથી ભાઈ, નુકસાની ઘણી થાય. તો ગાઈસ સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને વ્લોગની શરૂઆત છે ને બહુ બકવાસ થઈ છે, વાહિયાત કહીએ કે ને. આયા ઓલા ભાઈ ડોડા ને એવું બધું વેચતા હતા, તમે જો તો હું ડોડા લેવા ગયો તો ફોન કાઢતો હતો ગીચામાંથી, તો ભૂલમાં આ ફોન પડી ગયો. તો જો ભાઈ મતલબ આમ તમે જો કે આ 70,000નો ફોન છે અને નુકસાની બહુ મોટી આવી છે. ન્યા તો ઠીક છે, આ ખૂણાની ડિસ્પ્લે તૂટી ગઈ. ભાઈ મતલબ યાર આ મફતના વ્લોગમાં હાવ આવું હોય કે યાર સિરિયસલી તું યાર શું કેવું મારે હવે કઈ કામ હાલે આ કઈક થયું હોય. જો શું હોય મને ખબર નથી. લોજા જો પોલીસ વાળા ઉભા એની માને જીસીબી એક્સિડન્ટ થયું લાગે. અરે યાર આ બધે આજનો દી જ ખરાબ. હાલો હવે કુવાડવા જવું પડશે. હવે વાસ્તુ એવી કે હવે મારો ભાઈબંધ છે ને, જો આ ફોન તૂટી ગયો ને તો હવે મારો ભાઈબંધ છે બાલાજી કરીને, અને હવે એ ઠાકર આમાં સ્કીન ને એવું ચડાવવાનું કામ કરે. તો હાલો એને કઈ કે આનું કઈક ખર્ચો કરો, રિપેર કરો. અને મને ઘણા લોકો પૂછતા હતા કે તમે માઇક ક્યુ યુઝ કરો છો. તમે જો આપણી પાસે હોલી લેન્ડનું માઇક છે, તે કંઈક 5,500નું આવે, એકદમ મસ્ત ક્વોલિટીનું છે. તો આ તમે યુઝ કરી શકો છો. હાલો હવે બાલાજીમાં જઈ કુવાડવા છે તો હવે ત્યાં મળીએ. જો કે કંઈક પોલીસ વાળાનું કંઈક છે તો ખરી, રસ્તો બંધ થઈ ગયો છે શું ખબર. હવે જો તો ખરી ઘણા પોલીસ વાળા જે હોય હવે કેટલી ઉપાધિ કરવી. હા અને બસ બાકાજીકી બોલાવાની. આજ રવિવાર હતો તોય આપણે ગયા હતા, થોડુંક વર્ક હતું ને બધું, એ સરનું કામ હતું, બધું પતી ગયું. હવે ફ્રી થયા કીધું હાલો ઘરે જાય છે. રસ્તામાં વ્લોગ બનાવી પણ નુકસાની થઈ ને એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વિડીયો બનાવવા એટલું હેલું નથી ભાઈ, નુકસાની ઘણી થાય તમને લાગે. અને જો આપણી પાછળ એક સ્કોર્પિયો આવે તાકાત વાળો, જે હોય આપણે i20માં ભાઈ હેપી છીએ. ચાલો આની ટોપ સ્પીડની દોસ્તો વાત કરીએ ને, તમે નહીં માનો કે આની ટોપ સ્પીડ છે 180. હો ભાઈ, આ તમે જો 6 ગેર વાળું આપણી પાસે મોડલ છે ને ભાઈ, 180ની સ્પીડે i20 હાલે. પણ આપણે નહીં આપવાની ભાઈ, સેફટી રાખવાની. અને બસ જો કુવાડવા જાય છે તો હાલો કુવાડવા જઈને મળીએ. અને થોડા ભાઈબંધ આવી રહ્યા, થોડીક હેરાન કરી એને કે ભાઈ ફોન તૂટી ગયો હોય તો કેટલા રૂપિયામાં. અને હા, તમારી પાસે જો ફોન તૂટી ગયો હોય ને તમે વાહીની બેક પેનલ નો નાખી શકતા હોય કે તમને ભાવ નો પોહાતો હોય, તમે આ સ્કીન મરી શકો. આઈ થિંક 300-400 રૂપિયા હશે મને એવું લાગે. એટલી લેધરની સ્કીન હોય તો, સાદી હોય તો 200 રૂપિયા. હવે શું છે ને પ્રાઇસ મને નથી ખબર. તો ચાલો હવે ત્યાં જઈને આપણે સીધા મળીએ. ચાલો ફાઇનલી કુવાડવા આપણે પહોંચી ગયા છીએ ને. કુવાડવાનું અમારું પ્રખ્યાત ગેટ છે, તે તમને બતાવો ને. અમારું આજે ગામ છે ને ગાઈસ, તમને ખબર હોય તો કે આજુબાજુના 25 ગામના લોકો ખરીદી કરવા આવે. આખું ગામ એવું છે કે ક્યાંય તમને મકાન જોવા નહીં મળે. આમ જુઓ તમે, આવી તમને નકરી બધી બાજુ દુકાનો જોવા મળશે. ને આ આવી ગયો છે અમારા કુવાડવાનો ગેટ. ચલો હું તમને બતાવી દઉં. જો આ ગેટ છે અમારા કુવાડવાનો. ચાલો એની અંદર એન્ટર કરી લઈએ અને ગાડી સાઈડમાં રાખી દઈએ. જો ભાઈ આપણો આ ગેટ છે. આવી ગયા છીએ, ગાડી પાર્કિંગ કરી નાખી ગાઈસ, ફૂલ બાકાજીકી હાલે. ચાલો પહોંચી ગયા બાલાજી મોબાઈલ. અને જો ભાઈ દેવાઈ ગઈ છે મોબાઈલની, તો જોઈએ હાલો. મોબાઈલની તો દેવાઈ ગઈ છે ભાઈ. આનો ટફા આ ઓલો પાછળનો ગ્લાસ છે ને બહુ મોંઘો આવે. તો હવે આપણા ભાઈબંધ છે, તો પેલા તમારું નામ જણાવો. યુવરાજ પટેલ. ઓકે યુવરાજભાઈ, હવે આમાં સ્કીન બિન મારવાનું કઈ શું છે, કેટલા રૂપિયા લ્યો ઈ કયો હાલો. 150, 200, 250, 300. શું વાત છે, કલેક્શન હે કે પછી 2-3 સ્કીનો પેડીએ? જોઈએ તમારી રીતે. ક્યાં હે? ઓ ભાઈ આમ તમે જોવો તો ખરી કેવડું કલેક્શન હે ભાઈ. આ બધું લાગી જાય. બધું અને આઈફોન માટે જોતું હોય તો બધું મળી જાય. આઈફોન માટે મળી જાય. વાહ ભાઈ વાહ. ઓ ભાઈ સ્ટોક તો જો કેવો સ્ટોક હે. લેધર બેધર ને બધું મળી જાય, પ્લેન વાળા હે ભાઈ. આ તો આપણે રીલ જોઈ હતી ભાઈ આની. એમાં ઈ છે જો ભાઈ આ ટ્રાન્સપેરન્ટ હે. ઓહો હો, આ ટ્રાન્સપેરન્ટ ને ભાઈ ઈ મળી જાય. આ શું હે? ઈ લેધર. લેધરમાં હે? એની માસી ને ભાઈ. એટલે હા ભાઈ આટલું બધું લેધરમાં. લેધરની શું પ્રાઇસ રાખી છે? લેધર 250, 200, 150 અલગ અલગ છે. અને છેલ્લે 300 રૂપિયા સુધી લેધર લાગી જાય. 300. અને આ ટ્રાન્સપરન્ટ મરવું હોય તો ટ્રાન્સફર 150, 200. 150-200 રૂપિયામાં. તો હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે આમાં જોઈએ આપણા ફોનમાં કેવું સારું લાગે. અને તમને અહીંયા એડ્રેસ ને લોકેશન ને બધું દઈ દીધું છે. કુવાડવા તમે ઓમાં આવો. જૂના મોબાઈલમાં કદાચ નવા ઓલા નથી નખવા 2 ગ્લાસ, તો આવા સ્કીન મરવી દો, તમારો ફાયદો થશે. અને નંબર ને ઓમ એડ્રેસ આપી દીધું છે. આયા આવવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે પેલા આપણે પાસ કરી લઈએ કે આપણને આમાં કયું ગમે. આયા ઘણા બધા લેધરના ઓમ હતા, પણ આપણો ફોન બ્લેક છે ને, તો એની માસીને પાસો ન પડે ક્યાંક. હા જો
આ આપણે પાસ કર્યું કંઈક આમ યુનિક જ છે અને એકદમ પ્રીમિયમ ફિનિશમાં છે. તો ચાલો તમે આ માર દો મસ્ત મજાનું. કેટલામાં થયું ને એ તમને અહીંયા ડિસ્પ્લેમાં મળી જશે ભાવ. અને આમ જો લેધરમાં નો ભાઈ એક એક કરીને બતાવો. આમ જો ભાઈ સાહેબ લેધરમાં કલેક્શન તો જો યાર કેટલું બધું યાર કુવાડવામાં ભાઈ આ મળે છે. અને ભાઈ અને નવું સ્ટોક ને કલેક્શન આ ચાલુ જ રહેશે ને? દર અઠવાડિયે આવીએ શનિ રવિ. હું વાત કરો. અને ઓફર કઈ રાખો ઘરીવાલા? તમારો વિડીયો જોઈને આવશે ને આપવામાં આવશે. ભાઈ ઓફર આ મળવાની છે ને આયા ઓમ ઇલેક્ટ્રોનિક ની ઘણી આઈટમ મળે છે. જેમ કે આ તમે જો સ્પીકર બીકર ને A to Z વસ્તુ. ભાઈ મારા જેવાના મોબાઈલ તૂટી ગયો હોય તો રિપેરિંગ કરી આપો ભાઈ. તો મોબાઈલ રિપેર કરી આપશે. તો ચાલો જોઈએ હવે આપણી સ્કીન નું કામ કેવી રીતના થાય. ભાઈ કિસ્મત ખરાબ હોય ને આને જ કહેવાય. જો આ હે ને આમાં મશીનમાં ભાઈ આજે લેધર નું મૂક્યું કટિંગ કરાવવા, ત્યાં લાઈટ વહી ગઈ. આજનો દી અને હાવ બકવા છે. હાલો તો સ્કીન મારવાનું ચાલુ થઈ ગયું. ભાઈ આ કેટલો ટાઈમ હાલતી છે અંદાજે? 1 વર્ષ 2 વર્ષ 4 1 થી 2 વર્ષ હાલે. ક્વોલિટી એવી હે ને ભાઈ. અને એકદમ આમ જો ફિનિશિંગ વર્ક થાય છે, એમાં કાંઈ ઘટે જ નહીં આયા. ચાલો જોઈએ હવે ભાઈ. ઘણી વાર મથે એમ તો ભાઈ આ વસ્તુ મારવામાં ધ્યાન રાખવું પડે. એકદમ આમ જો તમે ફિનિશિંગ વર્ક કેવું પડે ભાઈ. બરોબર હે. ચાલો જોઈએ આ લાગી ગયા પછી કેવી લાગે. ફાઇનલી લાગી ગયું છે ને ભાઈ તમે જોવો તો ખરી એકદમ કેવો ફોન હતો ને ભાઈ કે કરી નાખો ભાઈ. આના આપણે કેટલા રૂપિયા લઈ ભાઈ? 300. જો ભાઈ 300 રૂપિયામાં આવું લાગશે. એકદમ આમ પ્યોર લેધર હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. આમ જો ફિનિશિંગ હારે. આમાં સ્ક્રેચ બ્રેચ નહીં પડે ને ભાઈ સાહેબ? જો ભાઈ હવે ખોટા તમારે 10-15 હજાર રૂપિયાના બે ગ્લાસ નાખવાની જરૂર નથી. આવું તમે નખવી લ્યો. બાલાજી મોબાઈલમાં તમને આવું ભાઈ મળી જશે વ્યાજબી ભાવમાં. જો ભાઈ ફાઇનલી મોબાઈલ થઈ ગયો છે એકદમ નવો. કંઈક આમ મટીરિયલ જ અલગ છે ભાઈ. એકદમ આમ લેધર ફિનિશ હોય ને એવું છે. કાર આઈ ગેટ નીચે પાર્ક કરી હતી. તો હાલો આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો. નાનો બ્લોગ હતો. જો તમને આ બ્લોગ ગમે તો આ મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો. અને હા કાંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો તમે તાર બે ચીજ કહી દીજો, આપણે ઇમ્પ્રુવમેન્ટ લઈ લઈશું. તો મળીએ હવે નવા વિડીયોમાં.